જય શ્રી રામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. અમારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે વાગ્યા છે 6 સવારના 6 અને અમે અમારી ટીમ સાથે જઈ રહ્યા છીએ પોરબંદર. તો આ વખતે મને અને દિલીપભાઈને એક એવો આઈડિયા આવ્યો કે ભાઈ આપણે જે ટ્રાવેલિંગ કરીએ છીએ તો તેમાં પણ આપણા દર્શક મિત્રોને આપણે સહભાગી બનાવીએ અને સાથે મળીને આનંદ કરીએ. બસ આ જિંદગીનો હેતુ એ જ છે, આનંદથી જિંદગી જીવી જવી. કારણ કે આ જે સફર છે એવી જ કંઈક જિંદગીની સફર છે. તો ચાલો અમારી સફરમાં તમે પણ અમારી સાથે હમસફર બનો. બસ સાથે મળીને આનંદ કરીએ. અને બીજું એ કે પોરબંદરની અંદર 5 થી 6 વિડીયો એવા આવવાના છે, ધાર્મિક વિડીયો આવવાના છે કે એ જગ્યા જોઈને પણ તમને ખરેખર આનંદ થશે. તો બની રહેજો. હા, મારી સાથે દિલીપભાઈ પણ છે અને ભાણો પણ છે. એટલે આ બ્લોગમાં દિલીપભાઈ ભાણાનો પરિચય આપવો જોઈએ આપણે. એટલે હોટલ ઊભા રહીને અમે જ્યાં સ્ટોપ કરશું ત્યાં ભાણાનો પરિચય આપશું. તો બની રહેજો મિત્રો, ખરેખર ખૂબ મજા પડવાની છે. જય સિયારામ, જય સનાતન ધર્મ. ગુલાબી ઠંડી છે અને અમે અત્યારે હવે હોલ્ડ કરવા ઊભા છીએ. કારણ કે દિલીપભાઈને નીંદર આવતી હતી અને અમારે સવારનો ચા નાસ્તો મારે ભાણાને બાકી હતો. આ અમારે ભાણો છે. વિડીયો જે એડિટિંગ થાય છે ને મોસ્ટ ઓફ લગભગ ભાણો એડિટ કરતો હોય છે. અમારી ટીમનો મેમ્બર છે, આજે અમારી હારે છે. આમ તો એક વખત પહેલાં પણ હતો પણ ત્યારે પરિચયમાં નહોતો આવ્યો. હવે ગુલાબી ઠંડી છે, માહોલ મસ્ત છે અને જવાનું છે બહુ દૂર. એટલે વધારે ખોટી નથી થવું, નાસ્તા પાણી થઈ ગયા છે અને સીધું જ હવે હાઈવે પકડવાનું છે. તો બની રહેજો મિત્રો, અમે જ્યાં પણ હોલ્ડ કરશું, જ્યાં જશું ત્યાં બધું જ આ વિડીયોમાં તમારી સાથે અમે આવરી લેવાના છીએ. તો ચાલો સાથે મળીને આપણે આનંદ કરીએ. જય શ્રી રામ. તો મિત્રો સવારના 5:30 વાગે અમે સુરતથી
નીકળ્યા અને 6 વાગે આપણે દિલીપભાઈ કામરેજ ક્રોસ કર્યું, બરોબર ને? હા. અને અત્યારે વાગ્યા છે 11:21. ધીમે ધીમે જ્યાં એવું લાગતું હતું કે થાક લાગ્યો છે ત્યાં પોરા ખાતા ખાતા અને ચા પાણી પીતા પીતા અત્યારે મેં લીંબડી પહોંચવામાં છીએ અને અમે જઈ રહ્યા છીએ પોરબંદર, જેમ તમને વાત કરી તેમ. દિલીપભાઈ, હા. રોડ રસ્તા હકીકત આપણે જોયા ઠેઠ સુધી આ રૂટ ઉપર ખૂબ સારા છે, મસ્ત છે. હા. અને એક દ્રશ્ય અમે એવું પણ જોયું જે અમને નથી ગમ્યું કે એક વ્હીકલ હતું જે ટોલ નાકું ક્રોસ કરીને ટોલના પૈસા આપ્યા વગર ક્રોસ કરીને દોડીને જતો હતો. તો પેલા એના કર્મચારીઓ હતા ને એને બધા રોકી લીધો. પણ દિલીપભાઈ મેં ચર્ચા કરી કે ભાઈ આપણે સુવિધાઓ જોતી છે તેનો ચાર્જ ભરવો પડે, નો ડાઉટ. અને ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે ભાઈ રોડ રસ્તા સારા ન હોય અને ટોલ નાકું હોય તો આપણને થોડુંક ત્યાં આપણી લાગણી ઘવાય, એ સ્વાભાવિક બાબત છે. પણ પ્રમાણિક જીવન જીવવું, રાષ્ટ્રની માટે સમર્પિત થવું, તો આ નાની મોટી બાબતમાં આપણે અવેર રહેવું પડે થોડુંક. નાની રકમ માટે હા, પેલો આડો ઉભો રહી ગયો તોય જાતો જ તો. હા, તોય એ ભાઈ આડા ઉભા રહી ગયા રોડ ઉપર, તોય એ ડ્રાઇવિંગ કરવાની એટલો આમ લીવર દેવાની તૈયારીમાં જ હતો. એટલે આ વસ્તુ થોડી ખરેખર લાગી અમને. બાકી તો જો રોડ રસ્તા બધે સમય આવે, ચોમાસું નવું થાય એટલે દિલીપભાઈ થોડા ઘણા તો પછી ડેમેજ થવાના. હા, એટલું તો રહેવાનું. પણ આપણે વાસદથી જે રોડ લીધો ત્યારથી લઈને અત્યારે રાજકોટ અમે જે રોડ પકડ્યો છે, આપણે ચોટીલા સાયલા વાળો, લીંબડી ચોટીલા સાયલા આ બધું આવે છે. તો એક નંબર યુનિક રોડ છે, મસ્ત રોડ છે. અને કહેવાય ને કે સફરનો આનંદ લઈ રહ્યા છીએ. દિલીપભાઈ, કેવી મજા આવે છે યાર? મજા તો બહુ આવે છે. 300 કિલોમીટર કાપ્યું છે. 300 હા, 300 કિલોમીટર કાપ્યું છે, પણ એવો થાક નથી અમને. હા. ક્યારેક ક્યારેક અમે ગીત સાંભળતા સાંભળતા આવીએ, વાતો કરીએ. જેટલું કાપ્યું એટલું જ બાકી છે. હા, જેટલું કાપ્યું એટલું બાકી છે. પણ સફરને પાર કરવો, તમારી જેવા હમસફર હોય તો સફર આરામથી પાર થઈ જાય, કેમ ના થાય? અને બીજું એક અમારે થોડી વાર પહેલા ચર્ચા એ થઈ કે દિલીપભાઈ આપણે ઉત્તર ગુજરાત સાઈડનો કાંઠો લેવાનો બાકી છે. હા, એક બાકી છે. તો ઉત્તર ગુજરાત સાઈડથી કોઈ અમારા વિડીયો જોતા હોય તો સ્વાભાવિક છે કે અમને અમારું મૂળ વતન અમારું સૌરાષ્ટ્ર છે, બરાબર? તો ઉત્તર ગુજરાતથી અમે વાકેફ ન હોઈએ તો ત્યાં કોઈ આવા ધાર્મિક સ્થાનો હોય કે તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યાઓ હોય કે અમે અમારી ચેનલમાં બતાવી શકીએ, એવું કંઈ હોય તો 100% અમને સજેસ્ટ કરજો કોમેન્ટ દ્વારા, અથવા તો સ્ક્રીન ઉપર અમારો મોબાઈલ નંબર તો હોય જ છે, તો તેમાં પણ આપ કોલ કરીને અમને જાણકારી આપી શકો છો. તો ઇન ફ્યુચર અમે વિચાર એવો કરીએ છીએ કે ભાઈ અમે ત્યાંની પણ એક ટૂર ગોઠવીએ. અને આના પછીની નેક્સ્ટ ટૂર અમારી લગભગ, જો અમારી આશા પૂરી કરે તો અમારે કચ્છ સાઈડની છે, એવું એક અમારા મનમાં છે. પછી તો શું હોય કે ભાઈ નક્કી અમે કાંઈ કરીએ અને નીકળાઈ જાય ક્યાંય, એવું પણ થતું હોય. એવું ઘણીવાર થઈ ગયું. ઘણીવાર એવું થાય છે અમારે. અને દિલીપભાઈ, ભૂખ કેવી લાગી છે? ભૂખ તો લાગી છે. કંઈક સારી હોટલ આવે તો. ચોટીલા રૂટ ઉપર લગભગ બધી હોટલો સારી છે, કાઠિયાવાડી હોટલો. કારણ કે અમે તો 2 થી 3 વખત આ રૂટ ઉપર આવ્યા તો જેમાં, એટલે લગભગ બધી હોટલો ખૂબ સારી એવી છે. એટલે આગળ જઈને જમશું તો તમને પણ સાથે જમાડશું. અને પોરબંદર જઈ રહ્યા છીએ તો પોરબંદરની અંદર પણ એવા અમે કન્ટેન્ટ લાવી રહ્યા છીએ તમને ખરેખર જોઈને ખૂબ આનંદ થાય. પણ દિલીપભાઈ, આપણે આપણા દર્શક મિત્રોને એક તો વિશ્વાસ આપી શકીએ કે ભાઈ પૂરા ફેમિલી સાથે અમારો વિડીયો જુઓ, તમને ક્યાંય પણ શરમ નહીં અનુભવાય. અમારી ચેનલમાં સંસ્કૃતિના વિડીયા હશે, કંઈક સારું હશે એના વિડીયા હશે, કંઈક સાત્વિક બાબત હશે એના વિડીયા હશે, કંઈક એવા વ્યક્તિ વિશેષના વિડીયા હશે કે જેણે કંઈક જીવનમાં કરી બતાવ્યું છે. તો અમારી ચેનલમાંથી કાંઈ નહીં તો તમને કાંઈક તો પ્રેરણા એવી મળશે જ તે કે નહીં, આ રીતે આપણે જીવાય જેવું ખરું એમ. અને બીજા નંબરની અંદર અમે કોઈ ઐતિહાસિક સ્થળો છે, કોઈ એવા વ્યક્તિઓ છે કે એની મુલાકાત કરતા હોય તો હું દિલીપભાઈ તો છીએ, પણ આજે ભાણો પણ સેકન્ડ ટૂરમાં અમારી સાથે છે. ભાણો એટલે કે સ્મિત વાઘાણી, જે અમારી ટીમનો એક હિસ્સો છે અને બોલવામાં સાવ સાયલેન્ટ છોકરો છે. પણ આજ તો કંઈક બોલ ભાણા. ભાણો ખાલી સ્મિત જ આપશે કારણ કે એનું નામ સ્મિત છે. અને ભાણો બોલતો નથી, પણ હકીકત બહુ ડાયો છોકરો છે અને મજા આવે છે એમની સાથે પણ અમને. ભાઈ એને અમારી યારે મજા આવે છે કે નહીં એ આપણે જાણ્યું નહીં દિલીપભાઈ પાછું. ભાણા કેમ? હે, મજા આવે છે? એટલે આમ સાચું કહેશો કે શરમ માને જ બોલતો ને પાછો?
અરે ના રે ના કે આ લોકોની ગાડીમાં બેઠા એટલે વખાણ કરીએ ખોટું ખોટું એવું નથી. ના એવું કાંઈ નથી. ખરેખર જો અમે સાથે મળીને બધા આનંદ કરીએ છીએ અને આ આનંદ તમારી સાથે શેર કરવાના જ મન થયું એટલે આજ નવો અખતરો કર્યો છે. કેવો રહ્યો આ અખતરો? કારણ કે રોડ ટ્રીપનો વિડીયો અમે પહેલી જ વાર બનાવ્યો છે એટલે શું આમાં ઘટે છે કાંઈ સજેશન હોય તો તમે આપજો, કારણ કે આ અમારો વિષય નથી. પણ છતાં દિલીપભાઈને મનમાં એવો ભાવ થયો કે પ્રકાશભાઈ આપણે આ રીતે વિડીયો બનાવવો છે. તો દિલીપભાઈ મારા મોટા ભાઈ સમાન છે, તો એમની લાગણીને તો હું કેવી રીતે ઠેસ પહોંચાડી શકું, પણ બનાવ્યું છે. દિલીપભાઈ આપણે ગાડું તો વેતું મૂક્યું છે, પણ દર્શક મિત્રો કેવી રીતે એને વધાવે છે, કેવી રીતે જોવે છે. વધાવશે હા, અને કેમ કે આપણું પબ્લિક છે ને ધાર્મિક છે. હા, ધાર્મિકતા અને પ્લસ આ બધું એટલા માટે કે અમારો શોખ યાત્રા કરવાનો તો ખરો જ, પણ જો પૈસા જ વિષય હોત ને અમારો તો ઘણા એવા કન્ટેન્ટ અમારી પાસે હતા જ કે અમે એ કરી શકતા હતા. પણ એક આપણે જે સંસ્કૃતિમાં આપણે જન્મ લીધો છે, આપણે જેમાં જીવી રહ્યા છીએ, જેમાં જ આપણે મરવાના છીએ, તો તે સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમે જે નીકળી ગયા છીએ પ્રયાસ થોડો, અને એ બસ અમારો એક પ્રયાસ જ છે. દિલીપભાઈ કંઈ સાચું છે. બસ એ પ્રયાસની અંદર તમારો જે સહકાર મળે છે ને, ખૂબ ટૂંકા સમયની અંદર તમે જે પ્રેમ આપ્યો છે, ખરેખર અમે તમારા હૃદયથી આભારી છીએ. અને બસ આવી જ રીતે આપનો પ્રેમ વરસાવતા રહો એવી આશા સાથે અમે તમારી સાથે આજીવન જોડાઈ રહીએ. આપણે તેવી પણ પ્રકાશભાઈ અમને- હા બોલો દિલીપ. ટૂંક સમયમાં 5000 સબસ્ક્રાઇબર પૂરા હા, થાય. અમે ચેનલ હનુમાન જયંતિના દિવસે અમે ચેનલ ચાલુ કરી. પહેલો વિડીયો મારો અપલોડ હનુમાન જયંતિના દિવસે થયેલો. ત્યારથી લઈને અત્યાર સુધી દાદાની દયા એવી રહી કે અમારી પાસે જે કાંઈ વસ્તુ હતી એમાંથી અમે શરૂઆત કરી હતી અને દાદાએ જે કલ્પના કરી હતી એ બધું જ આપ્યું. એટલે દાદાનો પણ સાથ છે, હનુમાનજી મહારાજનો, તમારા બધાના આશીર્વાદ પણ અમારી સાથે છે. એટલે હારી જાય એ વાતમાં માલ નહીં, હારવાનું નથી થતું. બને ત્યાં સુધી અમે જો આખું ગુજરાત એક્સપ્લોર થઈ જાય ને તો અમે પછી ભારત દર્શન ઉપર નીકળવાના છીએ, પણ તમને અવિરત આનંદ કરાવવાના છીએ. બરોબર ને દિલીપભાઈ? હા, આઉટ ઓફ ગુજરાતનો હા. પ્લાન કરશું આપણે. આઉટ ઓફ ગુજરાતની અંદર પણ ઇન ફ્યુચર અમારા પ્લાન એવા છે કે આની પછી અમારે રાજસ્થાન એક્સપ્લોર કરવું છે, પછી એમપી અને ત્યારબાદ યુપી અને પછી હરિદ્વાર સાઈડ. અને ભારતમાં એમ થાય કે હવે ખૂટી ગયું છે, પછી વિદેશ યાત્રા તરફ જો આપના આશીર્વાદ હશે અને આપનો સાથ સહકાર આવી જ રીતે જો અમને મળતો રહેશે તો એ પ્રયાણ પણ કરશું. બરોબર છે દિલીપભાઈ? હા, અને હવે તો દિલીપભાઈ ભૂખ કેવી લાગી છે? ભૂખ થોડીક લાગી છે. ભણા ભૂખ લાગી હોય તો કહેજો હો પાછો. હા હા લાગી છે ને? લાગી જ છે આમ. હા, તો દિલીપભાઈને ને મને ખરેખર સવારે 5 વાગે ખાઈને નીકળ્યા હતા, હા પછી ખાલી નહીં તમે ખાઈ નીકળ્યા હતા હો ભાઈ, અમે નહોતા, હું બાણો નહોતા ખાઈ નીકળ્યા. અમે તો ભૂખા હતા. અમે તો ભૂખા હતા ભાઈ. અમે પછી તો વનેશમાં ગાંઠિયા દબાવીને ફાફડાની મોજ લીધી છે. ખરેખર મજા આવી હતી. અને ભૂખમાં તો કહીને ગાજરે હાલે, પણ ફાફડા અમને મીઠા બહુ લાગ્યા કબાણા. તો ચાલો મિત્રો બની રહેજો. હવે ગમે ત્યાં હોટલ ઉપર હું હોલ્ડ કરું છું, તો ત્યાં અમે શું જમવાના છીએ, કેવી જગ્યાએ અમે સ્ટે કરવાના છીએ, બધું જ હું તમને બતાવવાનો છું. અને આજ જે અમારો યજમાન પરિવાર છે, નાથાભાઈ મેર કરીને છે, અને મેરનો દીકરો છે, એની મહેમાનગતિ પણ માણવાલાયક છે. જે અમે માણવાના છે એ પણ તમારી સાથે અમે શેર કરવાના છીએ. તો બની રહેજો મિત્રો, ખરેખર વિડીયોમાં મજા આવવાની છે. અને પોરબંદરવાળી સિરીઝની અંદર હું તમને ગેરંટી આપું છું બધા જ વિડીયો યુનિક આવવાના છે. હા. તો બની રહેજો અને ખાસ તમારા આશીર્વાદ અમને આપજો. જય સિયારામ, જય સનાતન ધર્મ. જય શ્રી તો મિત્રો અત્યારે આપણે જે મારું ફાઇનલ ડેસ્ટિનેશન હતું ત્યાં હું પહોંચી ગયો છું. એટલે કે રાણાવાવ ગામ આવી ગયું છે અને હું અહીંયા સ્ટે કરવાનો છું. મારા મિત્ર છે, મેર સમાજમાંથી આવે છે અને નાથાભાઈ એનું નામ છે, નાથાભાઈ બોગતરિયા. અને ખરેખર જે મહેમાનગતિ શું કહેવાય ને એનું એક તમને હું ઉદાહરણ બતાવું. કારણ કે જે આ સૌરાષ્ટ્રની ભૂમિ છે ને, અહીંયા
કોઈ પણ સ્વાર્થ વગર લોકો કેવી રીતે મહેમાનોને સાચવે છે તે આ ભૂમિ પાસેથી અહીંના લોકો પાસેથી આપણે શીખવાનું જ રહ્યું. તો ચાલો વધારે હવે ફોર્માલિટીઝ નથી પૂરી કરવી, કારણ કે ઓલ ઓવર 600 કિલોમીટર ઉપરનું ડ્રાઇવિંગ કરીને અમે આવ્યા ને થાકી ગયા છીએ પૂરેમાં. એટલે હવે નાથાભાઈની ઘરે જઈએ. નાથાભાઈ એમ કીધું છે કે આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને ઝપટ કરીએ અને પછી આરામ કરીએ અને પછી આ વિડીયોને એન્ડ કરીએ. તો નાથાભાઈ મને લેવા આવી ગયા છે, તો આપણે હવે સીધા વધારે વાત કર્યા પહેલાં આપણે સીધા નાથાભાઈ પાસે જ પહેલાં પહોંચી જઈએ. બની રહેજો મિત્રો. જય સિયારામ. આયન ક્યાં ગયા નાથાભાઈ? હા મેં ઉભા અમારા નાથાભાઈ, જો ઊંચો હાથ કરે. નાથાભાઈ અમને લેવા આવી ગયા છે અને ખરેખર ખૂબ મજાનો માણસ છે નાથાભાઈ એટલે. અને માણસ કહેવાય ને કે આર્થિક પરિસ્થિતિથી નાના છે પણ દિલથી બહુ અમીરાતવાળા છે. તો અને અમને તો બંગલા કરતાં ઝૂંપડામાં જ વધારે મજા આવે. શું કેવું દિલીપભાઈ? તો ચાલો નાથાભાઈની મહેમાનગતિ. અને આ જો બે જેસીબી બતાવો અને સ્વીપ બતાવો, આ નાથાભાઈની છે. તો મિત્રો ફાઇનલી નાથાભાઈ પાસે અમે પહોંચી ગયા છીએ અને આ છે મારા મિત્ર કરતાં મોટો ભાઈ કહું તો હાલે. કારણ કે અમારી પહેલી મુલાકાત આપણે લાખીઆઈની જગ્યામાં થઈ હતી અને લાખીઆઈનો વિડીયો પણ આ સિરીઝમાં આવવાનો છે. તો નાથાભાઈ પોતે મેર સમાજમાંથી આવે છે અને મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ દિલનો અમીરાતવાળો માણસ એટલે નાથાભાઈ. અને નાથાભાઈની ઘરે આજ આખા રીંગણાની બહાટી બોલાવવાની છે. અને અહીંયા અમારી રોડ ટ્રીપનો વિડીયો રોડમાંથી નીચે ઉતરી ગયા એટલે પૂરો થાય એવું તો ન કહું, પણ જમવા બેસીએ ત્યારે થોડીક એક ક્લિપ બનાવીને પછી આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરશું. તો ચાલો હવે જઈએ નાથાભાઈના ઘર તરફ. તો આ છે અમારા નાથાભાઈની બેબલી આદ્યાબેન. આદ્યાબેનને મોબાઈલનો થોડોક વધારે શોખ હોય એવું લાગે છે. છે ને? હે બેસો આવો. આવતારી. તો મિત્રો સુરતની જે ટ્રીપ હતી, બરાબર, સુરતની ટ્રીપ ચાલુ થઈ ત્યારે મેં દિલીપભાઈને કીધું નહોતું. એને મેં સરપ્રાઈઝ આપી હતી કે આપણે નાથાભાઈની ઘરે જવાનું છે એમ. પણ અમે જે પહેલી મુલાકાત કરીને લગભગ આપણે કેટલી 20 દિવસ પહેલાં મુલાકાત થઈ છે નાથાભાઈ? 17 દિવસ થયા ને, બોલો. એને એ પણ યાદ છે. એટલે 17 દિવસ પહેલાં અમારે લાખીઆઈમાંના નેહડે જે ચારણાઈમાં છે અને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ કહેવાય તે ચારણમાંના નેહડે અમારી મુલાકાત થઈ હતી. અને એ મુલાકાત દોસ્તીમાં પરિણમી અને આજે 17 દિવસની અંદર જ મારે ભાઈ નાથાભાઈની ઘરે આવવાનું છું. નમો બ્રહ્મણે બ્રહ્મદેવાય જગદહિતાય તો વેતાય તત્સત બ્રહ્માર્પણમસ્તુ. અન્નદાતા સુખીનો ભવઃ. મિત્રો અત્યારે નાથાભાઈની ઘરે અમે યજમાની કરીએ છીએ અને દાદા સાથે આજે મુલાકાત થઈ ગઈ. નાથાભાઈ આ તો તમારો હોનન પૂરો થઈ ગયો. મહેમાન આવ્યા, હારે ગોરદાદા આવ્યા. ગોરદાદા આવ્યા એમાં વાંધો નહીં, પણ ગોરાની મને લઈને આવ્યા. એટલે ખરેખર આ બધું યોગાનું યોગ હોય છે દાદા. ચોક્કસ. કારણ કે આમાં કોનું અનાજ ક્યાં લખ્યું હોય કંઈ ખબર નથી. બસ હવે નાથાભાઈ ત્યાંથી પ્રસાદ લઈને આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. કેવી લાગી મારી રોડ ટ્રીપ? પહેલો વિડીયો છે રોડ ટ્રીપનો, પણ જે હોય સજેશન આપજો. દિલીપભાઈ હવે લાડુ પડવાની ફૂલ તૈયારીમાં છે, કારણ કે ભૂખ લાગી છે, પૂરે ભૂખ લાગી છે. એટલે હવે લંબાવીશ તો એ થોડું ખોટું થાય. એટલે જય સિયારામ, જય સનાતન ધર્મ. નમઃ પાર્વતી પતય હર હર